આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતને પણ વરસાદ ગમરોડશે। રાજ્યમાં 2 નવેમ્બર સુધી માવઠું ખેડૂતોની કમર તોડવા આવી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે ત્રાટકી શકે છે માવઠું। 18 નવેમ્બર બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। 15 ડિસેમ્બર સુધી ચક્રવાતની અસર દેખાશે। અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી, જ્યારે અરબ સાગરમાં સર્જાયેલું ડિપ્રેશન 24 કલાકમાં નબળું પડશે। ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા। કાંઠા પર 46 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। પવનની સાથે માછીમારોને હજુ 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। एक डिप्रेशन है जो ईस्ट सेंट्रल अरेबियन सी पे है। अभी फिलहाल जो 830 IST पे जो उसकी पोजीशन है वो करीब वेरावल से 300 किलोमीटर साउथ वेस्ट है, और अभी वो ईस्ट सेंट्रल अरेबियन सी से होते हुए गुजरात कोस्ट की तरफ उसकी उम्मीद है थोड़ा आएगा, और ग्रेजुअली वो वीकन होगा। इसके प्रभाव से जो रेनफॉल एक्टिविटी रखी गई है वो डे 1 में संभावना है कि सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रेन की संभावना है। ગુજરાતમાં માવઠાનો માર યથાવત છે। કેટલાક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસ્યો વરસાદ। પ્રવાસન સ્થળ દીવમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, તો બીજી તરફ દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો। નાગવા બીચ પર ભારે પવન ફૂંકાયો અને દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા, જેના કારણે પ્રવાસીઓ અને ધંધાર્થીઓને પરેશાની વધી છે। અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં પણ વરસાદ વરસ્યો। જાફરાબાદ, પીપાવાવ, રાજુલા સમગ્ર પંથકમાં અવિરત વરસાદને કારણે ખેડૂતો પરેશાન છે। ખરા સમયે જ વરસાદ થતાં ખેતી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ જિલ્લામાં કમોસમી વરસાદની હિલી યથાવત છે। વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા, ઉમરગામ અને પારડી તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સાબરકાંઠા જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો। માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ। પ્રાંતિજ, ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગરમાં વરસાદી માહોલ છવાયો। માવઠાને કારણે દિવાળી બાદ પણ ઘણા માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ ન થઈ શક્યા। અરવલ્લી, મોડાસા માર્કેટયાર્ડ 2 દિવસ બંધ રહેશે। વરસાદની આગાહીના પગલે 2 દિવસ હરાજીનું કામકાજ બંધ રહેશે। ખેડૂતોને આ 2 દિવસ ખેત પેદાશો માર્કેટયાર્ડમાં વેચવા માટે ન લાવવા વિનંતી કરાઈ છે। સુરતમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું અને કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ જોવા મળ્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો। સતત ત્રીજા દિવસે પણ જૂનાગઢનું ગિરનાર રોપવે બંધ રાખવાની ફરજ પડી। ગિરનાર પર વાદળછાયું વાતાવરણ, ધીમી ધારે વરસાદને કારણે રોપવે ચલાવવો મુશ્કેલ બન્યો। પ્રવાસીઓની સલામતીને લઈને રોપવે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। પગથિયા ચડી શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પહોંચી રહ્યા છે। વરસાદના કારણે ગિરનારનો આહલાદક નજારો નજરે પડી રહ્યો છે। ગીરથી લઈને અમરેલી સુધી વરસાદની સટાસટી। ગીર સોમનાથમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો। ગીર ગઢડામાં ધોધમાર વરસાદને કારણે રોડ પર તો નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે શાણા ડુંગર ગામ ફરી સંપર્ક વિહોણું થયું। રૂપેણ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા। ગામના મુખ્ય માર્ગો પર નદીના પાણી ફરી વળતા ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। અમરેલીમાં વરસાદે ધબધબાટી બોલાવી। જાફરાબાદ તાલુકામાં વરસાદે જમાવટ કરી। ટીંબી, માણસા, ફાસરિયા, નાગેશ્વરી સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। રાજુલા, સાવરકુંડલામાં માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ગામમાં કમોસમી આફત વરસતા ખેડૂતોનો પાક પલળ્યો। ધાતરવડી ડેમમાં પાણીની આવક થતાં 10 દરવાજા ખોલવાની પડી ફરજ। નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે। આ તરફ દીવના દરિયો તોફાની બનેલા દ્રશ્યો જોવા મળ્યા। દરિયામાં 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો। પ્રવાસીઓના દરિયા કિનારે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો। પોરબંદર જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિને લઈ NDRFની ટીમ તૈનાત કરવામાં આવી। વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા। જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે NDRF 6 અને વડોદરાની એક ખાસ ટીમની ફાળવણી કરવામાં સફળ રહી। 30 જવાનોની ટુકડી રેસ્ક્યુ કરી આધુનિક સાધન સામગ્રી સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા। આવતીકાલથી નહીં થાય ટેકાના ભાવે ખરીદી। માવઠાના મારમાં બધું ગુમાવી ચૂકેલા તાતને વધુ એક ફટકો પડ્યો। આવતીકાલે 1 નવેમ્બરથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થનાર હતી, જે ખરીદી પ્રક્રિયા જણસ પલળી ગઈ હોવાથી રદ કરવામાં આવી। છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદ અને અનેક વિસ્તારમાં મગફળી સહિતના પાકોને થયેલા નુકસાનને પગલે
સરકારે આ નિર્ણય લીધો. વરસાદને કારણે ખેડૂતની જણસ ભીંજાય અને પલળી જતા ખરીદી પ્રક્રિયા શરૂ કરવાની શક્ય નથી રહી. મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે બાબતે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. મહત્વનું છે કે સરકારે અગાઉ મગફળી, અડદ, સોયાબીન અને મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી અને તેના માટે ખેડૂતોએ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું. હાલમાં કમોસમી વરસાદને કારણે મગફળી તથા અન્ય પાક પલળી જતા ખરીદીની શરૂઆતમાં અવરોધ ઊભા થયા. સરકાર હવે હવામાનની સ્થિતિ અને પાકની ગુણવત્તા તપાસીને નવી તારીખ જાહેર કરશે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોમાં હાલ ખરીદી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવતા નિરાશા સાથે અસ્પષ્ટતા પણ જોવા મળી રહી છે, કારણ કે મોટાભાગના ખેડૂતો પોતાની ઉપજ વેચવા માટે તૈયાર હતા. માવઠાના કારણે અનેક વિસ્તારમાં પાકને ભારે નુકસાન. આ દ્રશ્યો છે અરવલ્લીના. માવઠાના કારણે મોડાસા, બાયડ, ભિલોડા અને મેઘરજમાં મગફળીના પાકને ભારે નુકસાન થયું. જિલ્લાના મોડાસા, બાયડ, ભિલોડા અને મેઘરજ તાલુકામાં સતત કમોસમી વરસાદથી ખેતરમાં પડેલી તૈયાર મગફળી ઘર સુધી પહોંચવાને બદલે વરસાદી પાણી ભેગી થઈ ચૂકી છે. મગફળીનો પાક વરસાદી પાણીમાં સતત પલળતા કાળો પડી ગયો છે, જેના કારણે મગફળીના દાણા પણ સડી ગયા છે. આ પ્રકારની સ્થિતિમાં ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. આગળ સામાજિક ખર્ચથી લઈને શિયાળુ પાકના વાવણી માટેનો ખર્ચ કેવી રીતે કાઢવો તે પ્રશ્ન છે. ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર અપાય તેવી માંગણી ઊભી થઈ છે. તો આ તરફ ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કહેર મચાવી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા અને વરસાદના વિરામ જતા ખેતરોમાં 3 ફૂટ સુધી પાણી ભરેલા છે. મગફળીના પાક સહિત પશુઓનો ઘાસચારો પણ નાશ પામ્યો છે. બીજી તરફ સર્વેને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ગીર સોમનાથના ખેડૂતોના માથે વધુ એક આફત. ઘરમાં રાખેલી મગફળી પણ ઊંધા માથે જોવા મળી રહી છે. ખેતરમાં જે સારો બગડી ગયો છે બરોબર, અને ઘરમાં ભરીને જે રાખી છે માંડવી એ પણ અત્યારે ઉગવાની શરૂ થઈ ગઈ છે બરોબર. સંપૂર્ણ માલ ડેમેજ થઈ ગયો છે. કાયમ નામી ફેરિયાની પર લેપ લઈએ, પંખા રાખીએ તોય હજી ડેમેજ થતું નથી અને અત્યારે માંડવી આવ સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ. માવઠાથી ખેતરમાં માંડ બચાવેલી માંડવી ઘરમાં પણ સુરક્ષિત નથી. ઘરમાં રાખેલી મગફળીને બચાવવા ખેડૂતોએ દેશી નુસ્ખા અજમાવ્યા. ખેડૂતો માટે આ પરિસ્થિતિ આશાના ચિહ્નોની વચ્ચે નિરાશાનું વાદળ બનીને આવી છે. ઉના તાલુકાના કેસરિયા ગામ સહિતના વિસ્તારમાં ખેડૂતોની હાલત ખરાબ છે. સતત વરસાદ અને ભેજના કારણે ઘરમાં રાખેલી મગફળીમાં અંકુર ફૂટી ગયા છે. ખેડૂતો હવે પોતાના જ ઘરમાં પાક બચાવવા માટે રાત દિવસ મથામણ કરી રહ્યા છે. કોઈ પંખા અને લાઇટના બલ્બથી ગરમી આપી મગફળી સુકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો કોઈ થેલી ઉઘેડીને ભેજ ઓછો કરવાની કવાયતમાં લાગ્યા છે. છતાં પણ મગફળીના દાણા ઉગવા લાગતા પાક સંપૂર્ણપણે બગડી રહ્યો છે. ખેડૂતો કહે છે કે હવે મગફળી બચાવવી અશક્ય બની ગઈ છે. કેસરિયા ગામના ખેડૂત કહે છે કે આ વર્ષે તો ખેતરની સાથે ઘરનો પણ પાક બગડી નાખ્યો છે. અમે મગફળી બહાર કાઢીને ઘરમાં સુરક્ષિત રાખી હતી, પરંતુ હવે તે પણ ઉગવા લાગી છે. મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને હવે તો આખી થાળી જ ખાલી થઈ ગઈ છે. વર્ષભરની મહેનત પાણીમાં પલળી ગઈ છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે ખેડૂતોની માઠી બેઠી. જેતપુર અને સાબરકાંઠાના ખેડૂતોની સહાયની માંગ. અત્યારે સોયાબીનનો પાક હાવ નાશ પામી ગયો છે. ત્યારબાદ મગફળી છે, બધું અત્યારે પાથરા ઉપાડ્યા છે. માથે વરસાદ જ એટલો પડી ચૂક્યો છે કે અત્યારે કાંઈ થઈ શકે તેમ જ નથી. તો સરકારશ્રીને એટલી વિનંતી કે ધિરાણ મારું માફ કરે આ સર્વે ખેડૂત લોકોને, અને આમાં નવું આવે તો કોઈ ખેડૂત કરી એમ નથી. આ બે દ્રશ્યો અલગ અલગ જિલ્લાના છે, પણ તેમની સ્થિતિ એક જ છે. કારતકમાં પડેલા માવઠાને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો. જેતપુર, ધોરાજી, ઉપલેટાના ખેડૂતોના મગફળી, જુવારના પાક વરસાદના હવાલે થઈ ગયા, તો પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદે ખેતર મેદાન કરી નાખ્યો. સોયાબીનનો પાક પલળી જતા ફૂગ અને સડો આવી ગયો. મોંઘા ભાવનું બિયારણ, મોંઘું ખાતર, મોંઘી દવાનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો. માવઠામાં હાથે પગે લઈ ગયેલા ખેડૂતો હવે સરકાર ઝડપી સર્વે કરી સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે. તો આવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતના ખેડૂતોની છે. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું. ખેડૂતોએ ડાંગર, સોયાબીન, મગફળી સહિત શાકભાજીનું વાવેતર કર્યું, પરંતુ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પર પાણી ફરી વળ્યું, જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ, જેથી ખેડૂતો વહેલી તકે સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. અચાનક માવઠા અને સમુદ્રમાં ડિપ્રેશનના કારણે માછીમારોની સિઝન નિષ્ફળ ગઈ. ઉનાથી લઈને ભાવનગર સુધી માછીમારોને આર્થિક નુકસાની. ઉનાના દરિયાકાંઠે ડિપ્રેશનની અસરથી માછીમારોની મુશ્કેલી વધી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઉનાના નવા બંદર દરિયાકાંઠે પહોંચી ત્યારે અનેક બોટ લાંગરી દેવાઈ હોવાનું જોવા મળ્યું. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ અને ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા. નવા બંદર ઉનાના માછીમાર આગેવાન અશોકભાઈ સોલંકીએ
ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને કહ્યું કે આ સિઝન સંપૂર્ણ રીતે ફેલ થઈ ગઈ છે. છેલ્લા 2.5 મહિનામાં 5 વખત સિગ્નલ લાગ્યા છે. એક બોટ સૂરજ સલામતી દરિયામાં જળ સમાધિ લઈ ચૂકી છે, જો કે અન્ય બોટે માછીમારોને બચાવી લીધા. સાથે જ માંગ કરી છે કે ખેડૂતોને જેમ કમોસમી વરસાદે રાહત પેકેજ મળે છે તેવી જ રીતે માછીમારોને પણ આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર તાત્કાલિક સર્વે કરી પેકેજ જાહેર કરી. કારણ કે મધ્ય દરિયામાં એક બોટ માછીમારી માટે જાય તો 2 લાખથી વધુ ખર્ચ થાય અને મોટાભાગના માછીમારો મોર્ગેજ લોન લઈ ધંધો ચલાવે છે. તો ભાવનગરમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ કમોસમી વરસાદ અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોનો ડિજિટલ સર્વે સામે વિરોધ જોવા મળ્યો. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓનલાઈન પાક નુકસાન સર્વે સામે ખેડૂતોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. અનેક ગામડાઓમાં ખેડૂતો અને સરપંચોએ ડિજિટલ સર્વેને પૂરેપૂરો વિરોધ જાહેર કર્યો. અમરેલી જિલ્લામાં રાજુલા, ખાંભા અને દાઢિયાળી વિસ્તારના ખેડૂતો ડિજિટલ સર્વે સામે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે ઓનલાઈન સર્વેના કારણે ઘણા ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે. રાજુલા તાલુકાના 72 ગામોના સરપંચોએ મળીને ડિજિટલ સર્વે ન કરવાની માંગણી કરી. સરપંચ એસોસિએશને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે કે સર્વેના બદલે સીધી સહાય ખેડૂતોના ખાતામાં જમા કરવી જોઈએ. સાવરકુંડલા તાલુકામાં પણ સરપંચોએ મીટિંગ યોજીને વિરોધ કર્યો હતો અને હજુ સુધી અનેક ગામોમાં સર્વેની કામગીરી શરૂ થઈ નથી. ખેડૂતોમાં સહાય અંગે અનિશ્ચિતતા છવાઈ છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે પણ ગ્રામજનો સર્વે સામે વિરોધ નોંધાવી ચૂક્યા છે. હાલનો સર્વે માત્ર 25 ઓક્ટોબર બાદ થયેલા નુકસાન માટે જ થઈ રહ્યો છે, જ્યારે તે પહેલા થયેલા પાકના નુકસાનને ગણતરીમાં લેવામાં નથી આવતું. ખેડૂતોનો ચેતવણીભર્યો અવાજ છે કે જો જૂના નુકસાનનો સર્વે નહીં થાય તો ગામમાં સર્વે કરવાની મંજૂરી નહીં આપવામાં આવે. ખેડૂતો મુદ્દે કોંગ્રેસ હવે જાગી, શનિવારથી મેદાને પડશે. માવઠા જાણે રાજકીય પક્ષોને તક આપી દીધી છે. કરતા પ્રથા સામે આપે ખેડૂતોની મહાપંચાયત બોલાવી તો માવઠામાં સહાયની માંગ સાથે હવે કોંગ્રેસ પણ મેદાને છે. ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેમની વિવિધ માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસે રાજ્યભરમાં મોટા કાર્યક્રમોની જાહેરાત કરી. કોંગ્રેસ દ્વારા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકે ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને ખેડૂતોની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત 6 નવેમ્બરના રોજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને આવેદનપત્ર આપવામાં આવશે. આ સિવાય 6 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત 6 નવેમ્બરના રોજ સોમનાથથી થશે, જેમાં કોંગ્રેસના નેતાઓ ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ સાંભળશે. 10 જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આ યાત્રાનું સમાપન 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે થશે. ગિરનારની પરિક્રમા પર આ વર્ષે ભાવિકોની આશા રોડાઈ, કમોસમી વરસાદે આસ્થા પર પાણી ફેરવ્યું. 36 કિલોમીટરના પરિક્રમા રૂટ પર કાદવ કિચડ અને જોખમભરી સ્થિતિને જોતા લીલી પરિક્રમા રદ કરાઈ. વહીવટીતંત્ર અને સાધુ સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો. શ્રદ્ધાળુઓની સલામતી માટે પરિક્રમા યોજવી શક્ય નથી. જો કે ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે, પરંતુ સામાન્ય ભાવિકોના મનમાં ઉદાસી છવાઈ ગઈ છે. જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતા રાત્રિ રોકાણ કરનારને ઠંડી, ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે તે માટે પરિક્રમા રદ કરાઈ. દર વર્ષે લાખો ભાવિકો નવનાથ, 84 સિદ્ધો અને 64 જોગણીઓના આશીર્વાદ માટે ગિરનારની પરિક્રમા કરે છે, પરંતુ આ વર્ષે કુદરતના તોફાને આ ભક્તિ યાત્રાને વિરામ આપ્યો છે. ગિરનારની ધરા પર આ વખતે ભક્તિનો રંગ ભીંજાઈ ગયો છે, પરંતુ શ્રદ્ધા અડગ છે અને આશા છે કે આગામી વર્ષે ફરી ભક્તોની લીલી પરિક્રમા ગિરનારની ફરતે જોવા મળશે. લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં. અમદાવાદના સ્મશાનમાં મૃતકની ટાયરો અને ગોદડાથી અંતિમ વિધિ, એએમસીએ ફટકારી નોટિસ. ન્યૂઝ 18ના અહેવાલ બાદ આખરે એએમસી જાગી. ઘટનાની વાત કરીએ તો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં માનવતાને શરમાવે એવો હચમચાવી નાખતો કિસ્સો જોવા મળ્યો. ઓઢવ સ્મશાન ગૃહમાં મૃતકના અંતિમ સંસ્કાર માટે લાકડા જ ખૂટી ગયા અને અંતિમ વિધિ માટે સ્વજનોને ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો. આ દુઃખદ ઘટના સામે સ્વજન હિતેશ માળીનો આક્રોશ ફાટી નીકળ્યો અને તેમણે એએમસી વિરુદ્ધ CCRSમાં ફરિયાદ પણ નોંધાવી. વિચાર કરો, જ્યાં માણસના જીવનનો અંતિમ મલાજો હોવો જોઈએ ત્યાં હતી માત્ર વ્યવસ્થાની નિષ્ફળતા. 4 કલાક સુધી પરિવારજનોએ રાહ જોઈ, પણ લાકડા ન મળતા અંતે ટાયર અને ગોદડાથી અગ્નિદાહ આપીને અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરી. પરંતુ ડેપ્યુટી હેલ્થ ઓફિસર મેહુલ આચાર્યએ સ્વીકાર્યું કે લાકડા ભીના હોવાથી ઘટના બની છે અને હવે એએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી તેને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ મોટી પેનલ્ટી વસૂલવાની જાહેરાત પણ કરી છે.
રાજકોટમાં કાયદાની એસી કરનારાઓની ખેર નહીં. રાજકોટમાં કાયદાની એસી તેસી કરી નાખનાર કુખ્યાત ગેંગ સામે હવે પોલીસની કડક કાર્યવાહી. મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગ બાદ શહેરમાં માહોલ ગરમાયો. 29 ઓક્ટોબરની મધરાત્રે મંગળા રોડ પર ગેંગવોરના દ્રશ્યો કોઈ ફિલ્મથી ઓછા નહોતા. i20, સ્વિફ્ટ અને ફોર્ચ્યુનર કારમાં બેઠેલા મેટ્યો ઝાલા અને ભૈલું ગઢવીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું તો સામા પક્ષે સમીર ઉર્ફે સંજલો જુનેજાએ પણ ગોળીઓ વરસાવી દીધી. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ. આ ગેંગવોરમાં અત્યાર સુધીમાં 11 કુખ્યાતો સામે ગુનો નોંધાયો, જેમાં મોન્ટુ કોડી, કાળુ ગઢવી, દુલિયો ધાડા, સોહિલ ચાનિયા અને અમન પીપરવાડિયા જેવા ગુનેગારોના નામો સામે આવ્યા છે. આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી કરી હવે બુલડોઝર ફરશે. જૂના ગુનામાં જામીન કેન્સલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી અને ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા પણ તેજ બની ગઈ. રાજકોટ પોલીસે હવે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદાનું રાજ ચાલશે, નહીં કે કોઈ ગેંગનું. જો કોઈ પણ કાયદાને ભૂલશે તો તેને કાયદાનું ભાન કરાવી સખત કાર્યવાહી કરાશે. વડોદરામાં સરપંચની દારૂની આટડીઓ સામે કાર્યવાહી, મહિલાઓએ કર્યો હલ્લાબોલ. મહિલાઓના હલ્લાબોલના દ્રશ્યો છે વડોદરાના સાવલી તાલુકાના તુલસીપુરા ગામના સરપંચે ગામની મહિલાઓને સાથે રાખી શરૂ કર્યું મિશન પરાક્રમ. મહિલાઓએ દારૂનો અડ્ડો ચલાવતા લોકો સામે લાલ આંખ કરી. દેશી દારૂની હાટડીઓ ચલાવતા બુટલેગરો પર દારૂનો વેપલો બંધ કરવા ગામની મહિલાઓ આક્રમક બની. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર રેડ કરી. સરપંચે દેશી દારૂની હાટડીઓ પર તવાઈ બોલાવી. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર મહિલાઓએ રેડ કરી દેશી દારૂનો નાશ કર્યો. સરપંચે સોશિયલ મીડિયા પર જિલ્લા પોલીસની પોલ ખોલતું કેમ્પેન શરૂ કર્યું. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. મિશન પરાક્રમે સાવલી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા. મહત્વનું છે કે દેશી દારૂની બદીના કારણે મહિલાઓ કંટાળી હતી, ત્યારે સરપંચની આગેવાનીમાં મહિલાઓએ દેશી દારૂની હાટડીઓ પર હલ્લાબોલ કરી દારૂનો નાશ કર્યો. જૂનાગઢના માંગરોળમાં સોનાની દુકાનમાં ચોરી. જૂનાગઢના માંગરોળમાં સોનાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી. મેઇન બજારમાં એસપી જ્વેલર્સ નામની દુકાનમાં 18 ગ્રામના 1.97 લાખના ઘરેણાની ચોરી થઈ. સ્ક્રીન પર દેખાતો શખ્સ વેપારી પાસે ખરીદીના બહાના હેઠળ ઊભો છે, પણ જેવી વેપારીની નજર હટે છે તરત જ ચોર પોતાની કળા કરી જાય છે. વેપારીની નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપે છે. ચોરી કરનાર શખ્સ અન્ય દુકાનમાં જતો હોવાના સીસીટીવી દેખાય છે અને ત્યારબાદ વેપારી પાસે ખરીદી કરવા ઊભો હોય તે જોઈ શકાય છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ચોરી કરી અન્ય શખ્સ સાથે ચોર બાઇક પર ફરાર થઈ ગયો. ચોરીની આ સમગ્ર ઘટના મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ફાયરિંગ કેસમાં આવ્યો નવો વળાંક, જૂની અદાવતમાં કર્યું ફાયરિંગ. અમદાવાદના સીજી રોડ પર ગાર્ડે કરેલા ફાયરિંગમાં મોટો ખુલાસો થયો. નવરંગપુરા યુનિયન બેંકમાં ગઈકાલે ફાયરિંગની ઘટના બની હતી. સિક્યુરિટી ગાર્ડે અન્ય ગાર્ડની હત્યાનો પ્રયાસ કર્યો. નિવૃત્ત SRPF જવાન મહેશ મહેરિયાએ જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું. તપાસમાં ખુલાસો થયો છે કે ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડ ઇમિયાઝને પગના ભાગે ગોળી મારી હત્યાનો પ્રયાસ કરાયો. ઇજાગ્રસ્ત અને આરોપી બંને સિક્યુરિટી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને મહિના અગાઉ ઇજાગ્રસ્તે મજાક મસ્તીમાં આરોપી મહેશને પેટના ભાગે ફેંટ મારી હતી, જેની અદાવત રાખીને ફાયરિંગ કર્યું હતું. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી અને પોલીસે આરોપી ગાર્ડ મહેશની ધરપકડ કરી લીધી છે. વડોદરાની SSG હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ કડક કાર્યવાહીના સંકેત આપ્યા. વડોદરાની સરકારી SSG હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર અચાનક નવા બનેલા સર્જિકલ વોર્ડમાં પહોંચ્યા. અચાનક આ મુલાકાત દરમિયાન વોર્ડમાં જોવા મળી ગંદકી, ગેરવ્યવસ્થા અને બેદરકારી. ડોક્ટર અય્યરે આ દ્રશ્ય જોઈ ગુસ્સે આવી સ્ટાફને ખખડાવ્યા. સ્ટાફને સ્પષ્ટ ચેતવણી આપી કહ્યું, અંધે ઘોડે ફોજ મેં દોડે, એટલે કે જવાબદારી વિના કામ ચાલશે નહીં. સાહેબે સ્પષ્ટ જણાવ્યું કે દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન થવી જોઈએ અને હોસ્પિટલની વ્યવસ્થા સુધારવા તાત્કાલિક પગલાં લેવા. નવા વોર્ડમાં દેખાયેલી ખામીઓ બાદ ડોક્ટર અય્યરે સ્ટાફને તકેદારી રાખવા સૂચના આપી અને ચેતવણી આપી કે ગેરવ્યવસ્થા સહન ક્યારેય કરવામાં નહીં આવે. વડોદરાની SSG હોસ્પિટલમાં થયેલી આ કાર્યવાહી હવે અન્ય વિભાગો માટે પણ ચેતવણીરૂપ બની છે. ભાવનગરમાં સેદરડા ગામનો રસ્તો પાણીમાં ગરકાવ. ગ્રામજનો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર. સેદરડા ગામના ખેડૂતો અને ગ્રામજનો પોતાના જીવના જોખમે સ્થાનિક નદીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા. છેલ્લા 4 દિવસથી લોકો પરેશાન. વલસાડના ઉમરગામના સંજાણમાં વાહનોની અવરજવર વચ્ચે સ્કૂટર પર જોખમી સ્ટન્ટ કરતા એક યુવકનો વિડીયો વાયરલ. વિડીયોમાં સ્ટન્ટ કરી રહેલા યુવકનું નામ રફીક મંસૂરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરે તેવી માંગ. સાબરકાંઠામાં મુસાફરો અને સાગરીતોએ રિક્ષા ચાલકને માર મારી લૂંટ કરી. રિક્ષામાં બેસનાર 2 મુસાફરો અને સાગરીતોએ રિક્ષા ચાલક પર હુમલો કર્યો અને રિક્ષા ચાલક પાસેથી 90,000 લૂંટી તમામ લોકો ફરાર થઈ ગયા. વડોદરામાં કરજણ પાસે 2 અકસ્માત સર્જા, જેમાં 2 લોકોના મોત, એક ગંભીર રીતે ઘાયલ થયો. ગણપતપુરા ગામ પાસે બંધ પડેલ ટ્રકમાં બાઇક અને છોટા હાથી ટેમ્પો ભટકાયા, જેમાં એકનું મોત થયું.
વાવથરા જિલ્લાના દિયોદરમાં માલગાડી ટ્રેનના ડબ્બા અલગ થઈ ગયા. પાલનપુરથી ભુજ કન્ટેનર ભરીને જઈ રહેલા માલવાહક ટ્રેનના ડબ્બા અચાનક વચ્ચેથી અલગ થઈ ગયા. જોકે ચાલકે સતર્કતા દાખવી ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના અટકી હતી. વડોદરા મલ્હાર પોઈન્ટ વિસ્તારમાં કાર અને મોપેડ ચાલક વચ્ચે માથાકૂટ થઈ. કલેક્ટર કચેરી બહાર નજીવી બાબતે બંને વચ્ચે ઝપાઝપી થઈ. રસ્તા વચ્ચે બબાલ થતા લોકો એકઠા થઈ ગયા. વલસાડના ધરમપુર તાલુકાના હનમતમાળ ગામમાં બે મિત્રો એકસાથે આપઘાત કર્યો. એક જ ઝાડની ડાળી પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો. ગામની બાજુમાં આવેલ ડુંગર પર કર્યો આપઘાત. જામનગરમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે રણજીતનગર લેવા પટેલ સમાજ ખાતે દિવાળીનું નૂતન વર્ષ બાદ સ્નેહ મિલન યોજાયું. સરદારની 27 ફૂટ ઊંચી અને 19 ફૂટ આડી ત્રિજ્યામાં બનાવાય સરદાર વલ્લભભાઈ પટેલના પોર્ટ્રેટનું અનાવરણ કરાયું. પીએમએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. કેવડિયાથી કોંગ્રેસ પર સાધ્યું નિશાન. सरदार साहब चाहते थे पूरे कश्मीर का विलय हो, लेकिन नेहरू जी ने उनकी वो इच्छा पूरी नहीं होने दी. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ સ્પર્શ કર્યા. આ તકે સરદાર સાહેબને નમન કરી પીએમ મોદીએ લોકોની એકતાના શપથ પણ લેવડાવ્યા. मैं सत्यनिष्ठा से शपथ लेता हूं कि मैं राष्ट्र की एकता. બાદમાં ઉપસ્થિત જનતાને લઈને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન વડાપ્રધાને વિપક્ષને આડે હાથ લીધું. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર સરદાર પટેલની ઈચ્છા પૂર્ણ થતી અટકાવવાનો આરોપ લગાવ્યો, જેના કારણે કાશ્મીરને અલગ બંધારણ અને ધ્વજ સાથે વિભાજિત કરવામાં આવ્યું અને કોંગ્રેસની નબળી નીતિઓને કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં આવ્યો. કોંગ્રેસની ભૂલના કારણે દેશને દાયકાઓ સુધી કિંમત ચૂકવવી પડી હતી. કોંગ્રેસને માત્ર સત્તા જ નહીં પરંતુ અંગ્રેજો પાસેથી ગુલામની માનસિકતા પણ વારસામાં મળી છે તેવું નિવેદન આપ્યું. એકતા પરેડમાં જોવા મળ્યું મહિલા શક્તિ અને શૌર્યનું પ્રદર્શન. એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં નારી શક્તિનું પ્રદર્શન જોવા મળ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી મૂવિંગ પરેડમાં મહિલા શક્તિની અનોખી ઝલક જોવા મળી. રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું નેતૃત્વ અને પ્રતિનિધિત્વ એક મહિલા આઈપીએસ અધિકારીએ કર્યું છે. મહિલા નેતૃત્વ અને સશક્તિકરણનો સંદેશ આપતી આ પરેડે સૌનું ધ્યાન ખેંચ્યું. આઈપીએસ સુમન નાલાની આગેવાની હેઠળ દેશના વિવિધ સુરક્ષા દળોના જવાનોની ટુકડીએ રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમક્ષ કદમતાલ કરી, જે નારી શક્તિ અને રાષ્ટ્ર સેવાના ભાવને ઉજાગર કરે છે. સતત 1 મહિનાથી પ્રેક્ટિસ કરતા સુમન નાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી એકતા પરેડનું સંચાલન કર્યું. આજની પરેડમાં 16 જેટલી બટાલિયન પરેડમાં સહભાગી થયા. દેશભરના વિવિધ પોલીસ જવાનો આ એકતા પરેડમાં સહભાગી થયા. આ તમામ બટાલિયનને મહિલા અધિકારીઓ લીડ લઈને સંચાલન કર્યું. 10 રાજ્યોની પોલીસ આ પરેડમાં સહભાગી બની છે. સરદારની પ્રતિમા સમક્ષ રાષ્ટ્રની એકતા અને શક્તિનું ભવ્ય પ્રદર્શન. સરદાર વલ્લભ પટેલની જન્મ જયંતિ પર એકતાનગરમાં પ્રથમવાર દિલ્હી જેવી પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કેવડિયામાં યોજાયેલી પરેડમાં વિવિધતામાં એકતાની થીમ સાથે 10 ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. એનએસજી, એનડીઆરએફ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડ્ડુચેરીના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા, જે વિવિધતામાં એકતા થીમને પ્રતિબિંબિત કરે છે. 800 કલાકારો દ્વારા લો પુરુષ નમચ્યુત્તમ પર ભારતના શાસ્ત્રીય નૃત્ય રજૂ કરી અને વંદે માતરમ ગીતની રચના 150 વર્ષના અવસરે 100 સંગીતકારોએ પ્રદર્શન રજૂ કર્યું. તો આસામ પોલીસના મોટરસાયકલ ડેરડેવિલ શોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. બીએસએફ ડોગ સ્ક્વોડનું કૌશલ્ય પ્રદર્શન યોજાયું. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમના 9 વિમાનોએ ઓપરેશન સૂર્યકિરણ એર શોનું અદ્ભુત પ્રદર્શન કર્યું અને સરદાર સાહેબને આકાશી સેલ્યુટ આપી. રાજ્ય પોલીસના જવાનો ઘોડા પર સવાર થઈને બીએસએફની ઊંટ ટુકડી પરેડમાં ગૌરવભેર જોડાયા હતા. હાલ રોકાઈશું વિરામ માટે. છ વીઘા જમીનમાં અત્યારે સાલમાં પાત્રા તરે છે અને મગફળી અને ઘાસચારો ટોટલ લોસ છે. મગફળીનું વાવેતર કરેલું શરૂઆતમાં એ મગફળી અમારી ઉપર પાણી ભરી ગયું, બરાબર પાયમાલ થઈ ગયા અને અત્યારે પાક તૈયાર થયો એ પાયમાલ થઈ ગયા. અત્યારે અમે વોટ ટાંકી રાખેલા છે તો એ 50% હાથમાં આવેલું નથી અને મજૂરીનો કોઈ આર નથી, મજૂર મળતા નથી અને અમે તો આ બરબાદ થઈ ગયા. આ ખેડૂતો બરબાદ થઈ જાય એવો કમોસમી માવઠું ત્રાટક્યું. ગીર સોમનાથ, કોડીનાર, ઉના, સુત્રાપાડા સહિતના વિસ્તારમાં ખેડૂતોની 4 મહિનાની મહેનત પર માવઠાએ એ પ્રકારે પાણી ફેરવી દીધું કે હવે હાથમાં કંઈ આવે એવું લાગતું નથી. વરસાદ એવો ધોધમાર ખાબક્યો કે તૈયાર મગફળીના પાથરા પણ ખેડૂતો સલામત સ્થળે ખસેડી શકતા નથી.
હવે તે મગફળી પણ ગુમાવી પડે તેમ છે. માત્ર મગફળી જ નહીં, સોયાબીન, કપાસ, ઘાસચારો પણ બચ્યો નથી. સોમનાથ ઉના હાઈવે પર સુત્રાપાડાના વિરોધર ગામ આસપાસના ખેતરોમાં હજી પણ પાણી ઓસર્યું નથી, એટલે ખેડૂતો પોતાના ખેતરમાં પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. માત્ર ખેડૂતો જ નહીં પણ ગીર સોમનાથ પંથકના સાગર ખેડૂતોને પણ માવઠાએ કમર તોડી. વારંવાર મધદરિયે પરત આવવા થતા ડીઝલનો ખર્ચ માથે પડ્યો. માછીમારોનો આક્ષેપ છે કે આજ સુધી નુકસાનીની સહાય પણ મળી નથી. મારા સરપંચકાળમાં 9 વર્ષની અંદર ઘણા બધા એવા વાવાઝોડા એવા ઘણા બધા માછીમારોને નુકસાનીથી ઘણું બધું સર્વે થયું, પણ સર્વે હંમેશા શૂન્ય થયું છે. સર્વેમાં કોઈને ક્યારેય પણ કોઈ માછીમારને 5 રૂપિયાની પણ સહાય નથી મળી કે કોઈએ ક્યારેય નજર નથી કર્યું. તો શું માછીમાર આ સરકાર માટે ખાલી વોટ બેંક માત્ર છે કે શું છે? એવું જ હોય કે અમારી કોઈ ગણતરી જ નહીં હોય આ સરકારને, તો અમને એમને છૂટા મૂકી દો, અમે કોઈ આ સરકારની બંધણીમાં નહીં. સિઝનના કારણે ઘણું નુકસાન છે, પણ નુકસાનની અમને ભરપાઈ મળતી નથી, બરાબર. પણ હજુ લગર અમને કોઈ 5 રૂપિયા નથી મળ્યા. આ બધી સર્વે કરી જાય પણ સર્વેનો કંઈ અમને ચુકાદો નથી આપતા. આ બાજુ સુરત જિલ્લાના હાલ પણ બેહાલ છે. માવઠાએ ડાંગર, શેરડી સહિતના પાકને તબાહ કરી દીધો. હજુ આ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે, ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે પૂર્વ મંત્રી મુકેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો ગીર સોમનાથના ખેતરોના છે. કોડીનારના નવા ગામમાં હજુ પણ માવઠા બાદ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી, એટલે જ આ દ્રશ્યો જ બોલી રહ્યા છે કે આકાશમાંથી કેટલું પાણી વરસ્યું હતું. અહીં માવઠાએ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો નહીં, પરંતુ આખી થાળી જ જૂટવી લીધી છે. હવે છોટાઉદેપુર જિલ્લાના હાલ પણ જોઈ લો. ડાંગર, સોયાબીન સહિતનો પાક કુદરતની થપાટ સામે નતમસ્તક થઈ ગયો છે. 50,000 ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદથી જળબંબાકાર. ગીર ગઢડાનું શાણા ડુંગર ગામ ફરી સંપર્ક વિહોણું. રૂપેણ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા. ગામમાં અવરજવર કરવાના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા હાલાકી. ગીર સોમનાથમાં કમોસમી વરસાદનો કહેર. વરસાદ પડતા ખેતરો જળબંબાકાર થયા. ખેતરોમાં 3 ફૂટ સુધી પાણી ભરાયા. યોગ્ય સર્વે નહીં મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. દીવના દરિયામાં ઉછળ્યા 5 થી 7 ફૂટ ઊંચા મોજા. દરિયામાં ભારે કરંટ સાથે પવન ફૂંકાતા તંત્ર એલર્ટ. પ્રવાસીઓને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ ફરમાવાયો. દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. નાગવા બીચ પર ભારે પવન ફૂંકાયો. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. પ્રવાસન સ્થળ દીવમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો. કમોસમી વરસાદના કારણે પ્રવાસીઓ અને ધંધાર્થીઓ પરેશાન થયા. અમરેલીમાં જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદ. ટીંબી, માણસા, ફાસરિયા, નાગેશ્રી સહિતના મોટાભાગના ગામોમાં ભારે વરસાદ. ટીંબી રૂપેણી નદીમાં ઘોડાપુર આવ્યું. રાજુલા શહેર અને તાલુકામાં ફરીથી સ્થિતિ ખરાબ થવાના એંધાણ. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. રાજુલા, જાફરાબાદ પંથકમાં વરસાદ. રાજ્યભરમાં સરદાર પટેલના જન્મ જયંતિની ઉજવણી. આજે લોહ પુરુષ સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતિ. દર 31 ઓક્ટોબરે રાજ્યભરમાં એકતા દિવસની કરાય છે ઉજવણી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને વંદન કર્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી માર્ચ અને એકતા શપથનું આયોજન કરવામાં આવ્યું. आंतरिक सुरक्षा सुनिश्चित करने के लिए अपना योगदान करने का भी सत्य निष्ठा से संकल्प करती हूं. સીએમના હસ્તે યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું. બીજી તરફ ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટાથી રન ફોર યુનિટીનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં એકતા દોડની લીલી ઝંડી આપી. લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ. આઝાદીના આંદોલનમાં સરદાર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું અમિત શાહે જણાવ્યું. સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે દેશભરના અનેક સ્થળોએ એકતા દોડ યોજાઈ રહી છે. દેશભરમાં સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આજે એકતા દિવસની ઉજવણી કરી રહ્યા છે અને આવનાર સમયમાં એકતા નગર ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.